સ્વાધ્યાય 5.4નો આપણે બીજા દાખલાથી શરૂઆત કરવાના છે. નીચેની સંખ્યાઓના વર્ગમૂળ ભાગાકારની રીતે શોધો. તો વિદ્યાર્થી મિત્રો, ભાગાકારની રીત જ આપણે યુઝ કરવી પડે. અને અહીં પોઈન્ટવાળા છે. ઘણા વિદ્યાર્થી મિત્રો પોઈન્ટવાળા હોય એટલે ઈઆરટી જ હોય છે, ભાઈ આપણને ના આવડે, પણ પોઈન્ટવાળા બધા જે સાદી રીત હોય એ જ ગણવાની છે. હું તમને એક દાખલો સમજાવીશ એટલે તમને આવડી જશે. હું પહેલા અને બીજા દાખલાની રકમ લખી દઉં છું. તમને એકદમ ઇઝી રીતે શીખવાડીશ એટલે આવડી જશે. હવે વિદ્યાર્થી મિત્રો અહીં જુઓ તો 10.89. હવે આપણે તો ડબલની જોડકી પહેલાં બનાવી જ દેવાની. આવું 10 છે તો કેટલાય ભાગ લેવાનું? 3 તરી 9. એમ જ ગણવાનું. 10માંથી 9 જાય એટલે 1 અને આ જોડકી આખી ઉતારી તો 89. વત્તા 3 છે તો 3 ને 3 6. હવે વિદ્યાર્થી મિત્રો અહીં જોઈએ કેટલાય લઈએ તો 9 આવે. તો વિદ્યાર્થી મિત્રો અહીં 3 તરી 9 થશે 63 એલો તો આઈ થિંક આવી જાય 63 તરી. તો 3 તરી 9 અને 3 છંગ 18 189 થઈ ગયા. તો અહીં 3 લેવાના, 3 3 189 આવી ગયા એટલે આપણું કામ પૂરું. હવે વિદ્યાર્થી મિત્રો શું કરવાનું? અહીં 2 પોઈન્ટ હતા. પોઈન્ટ પછી 2 ઓકડા છે તો અહીં 1 કાપવાનો, 3.3 આવે તો લખી દેવાનું 10.89 નું વર્ગમૂળ 3.3. ચલો બીજો જોઈએ. આ એ જોડકી, આ એ જોડકી. 3 તરી 9 ચોગું ચોગું 16 ચાલશે. 18માંથી 16 જોઈએ એટલે 2 આવશે. 49 નીચે ઉતારો. આ 4 ઉમેરો, 4 ને 4 8. હવે કેટલાય ચલાવીએ તો વિદ્યાર્થી મિત્રો 9 આવું તો 3 ચલો 3 તો 249 આવી જ જશે. 0 0 0. કઈ રીતે? તમારું મને સાહેબ તમે ડાયરેક્ટ લખી દો પણ આવી જ જાય. 3 તરી 9 અને 3 8 24, 249 આવી ગયા. તો વિદ્યાર્થી મિત્રો પોઈન્ટ પછી 2 આંકડા તો 1 કાપી દેવાનો. 18.49 બરાબર 4.3. અને વિદ્યાર્થી મિત્રો આ ભાગાકાર છે. ચલો 2 થઈ ગયા. ત્રીજો લખીએ 26.01. ચોથો એ લખી દઈએ 38.44. હવે વિદ્યાર્થી મિત્રો બેની જોડકી પહેલાં બનાવવાની. 26 છે એટલે પોચે 25 ચાલશે આપણે. 26માંથી 25 જાય એટલે 1 વધે અને 0 1 ઉતાર્યા. અહીં પાછા 5 ઉમેર એટલે 5 ને 5 10. હવે 10 છે તો 1 જ લેવો પડે. 101 એકા 101 0 0 0. અહીં પોઈન્ટ પછી 2 આંકડા છે એટલે 1 કાપો તો કેટલો આવ્યો? 5.1. તો અહીં લખી દો 26.01 નું વર્ગમૂળ 5.1. વાર્તા પૂરી. અહીંયા ડબલની જોડકી કરી દઈએ તો છાયો છાયો 36 આવશે. 38માંથી 36 જો એટલે 2 અને 44 નીચે ઉતારે. 6 6 12. હવે વિદ્યાર્થી મિત્રો 244 2 ચાલશે તો 122 અને 2 2 દુ 4 2 દુ 4 244. તો 2 244. પોઈન્ટ પછી 2 આંકડા છે એટલે 1 કાપો 6.2. 38.44 બરાબર 6.2. કેટલો જવાબ આવ્યો? 6.2. ચલો 4 દાખલા પૂરા થયા. પાંચમો લઈ લઈએ. 54.76. છઠ્ઠો લઈ લઈએ. 73.96. શું કરવાનું વિદ્યાર્થી મિત્રો? ડબલની જોડકી પહેલાં કરો. 54 છે એટલે સતીઓ સતીઓ 49. 54માંથી 49 જોઈએ એટલે 5 અને 76 ઉતારે. અહીં જે 7 ઉપર લખ્યા એ ઉમેરો એટલે 7 ને 7 14. હવે અહીં 6 છે તો અહીં કેટલા લખીએ વિદ્યાર્થી મિત્રો? તો એટલા આવું તો ચોગું ચોગું 16 થાય એટલે 4 જોઈ જોઈએ. આવી જ જાય વિદ્યાર્થી મિત્રો. ચોગું ચોગું 16નો છકડો વધી 1, 4 ચોક 17નો સાતડો વધી 1, 4 ને 1 5. 576 આવી ગયા. તો 4 4 576 0 0 0.
અહીં 2 પોઈન્ટ છે તો 1 કાપો 7.4 તો 54.76નું વર્ગમૂળ બરાબર 7.4. અહીં ડબલની જોડકી થશે. 88 64, નવી 81 વધી જશે એટલે 88 64 એટલે 6 7 8 9 વધશે આમાં અને 96 ઉતારો વત્તા 8 કરો તો 8 ના 8 16 થાય. હવે વિદ્યાર્થી મિત્રો અહીં છગડો છે તો કેટલા વડે લઈએ તો અહીં 6 એટલે લેવું પડે. 16 છે અને 6 લો 6 6 36નો છગડો વધી 3 6 6 36 37 38 39નો નવડો વધી 3 6 7 8 9 996 આવી ગયું છે ને. તો 6 6 996 0 0 0. ઓકે. હવે વિદ્યાર્થી મિત્રો અહીં લખી દો પોઈન્ટ પછી એક આંકડો કાપી દીધો તો 73.96નું વર્ગમૂળ 8.6. છઠ્ઠો દાખલો પૂરો. ચલો 7મો આવ્યો. 82.81 અને 8મો 98.01. હવે વિદ્યાર્થી મિત્રો અહીં તમે જુઓ તો ડબલની જોડકી પહેલાં બનાવી દો. ચલો પેન બદલીએ. તો 82 છે તો નવી 81 લઈએ. 82માંથી 81 જાય એટલે 1 અને આ જોડકી એમના એમ ઉતારી. આ 9 હતા એ ઉપર ઉમેરો એટલે 9 9 18. અહીં તો 181 જાય એટલે 1 જ લેવાનું, ગુણાકાર કરવાની જગ્યા નથી, જરૂર નથી જગ્યા નહીં. અહીં 2 પોઈન્ટ છે તો 1 કાપી દો તો 82.81નું વર્ગમૂળ 9.1 આવી ગયું. ચલો અહીં જુઓ આ ડબલ ના આ ડબલ 9 81 લેવું પડશે. 8માંથી 1 જાય એટલે 7 અને આ મીંડું આ 1 ઉતાર દો 9 9 18. અહીં 18 છે અને વિદ્યાર્થી મિત્રો 1 છે તો કેટલા વડે ભાગ લઈએ તો 1 આવે તો 9 લેવાય. 18 તો છે 9 લો 9 9 81નો એકડો વધી 8 9 8 72 72 અને 8 એટલે 81નો એકડો વધી 8 9 અને 8 એટલે 17. વિદ્યાર્થી મિત્રો તો જોઈએ આપણે એ વિદ્યાર્થી મિત્રો 9 9 81નો એકડો વધી 8 9 9 8 72 ના 8 એટલે 80 થશે. 80ની શૂન્ય થાય ખ્યાલ આવ્યો અને વધી 8 એટલે 9 અને 8 પછી 17 એટલે 17 0 1 આવ્યા. અને અહીં આપણે 8માંથી 1 જાય એટલે 7 પણ 9માંથી 8 જાય એટલે 1 આવો અહીં ભૂલેલી એ 17 0 1 અને આ પણ 17 0 1 આવી ગયા એટલે 9 લેવા. મેં કીધું કેમ ભૂલ પડે છે, ભૂલ હોય તો પકડાઈ જાય આ રીતે તમારી. અહીં 2 પોઈન્ટ છે એટલે 1 પોઈન્ટ કાપવાના તો 98.01 બરાબર 9.9 એનું વર્ગમૂળ. આપણે 8 દાખલા ગણે. ચલો 9મો લઈએ. 9મો છે 60.84. તો આ ડબલની જોડકી અને આ ડબલની તો 60 છે તો કેટલા લઈએ 88 64 વધી જશે એટલે 87 49 લેવું પડશે આપણે. હવે 60માંથી 49 જાય વિદ્યાર્થી મિત્રો તો 11 આવશે અને 84 ઉતારે એમના એમ વત્તા 7 ઉમેરો એટલે 7 ને 7 14. હવે અહીં કેટલા લખીએ તો 11 84 આવે તો વિદ્યાર્થી મિત્રો 88 64 થાય એટલે આંકડો કરી જોઈએ. 88 64નો ચોગડો વધી 6
8 ચોક 32, 33, 34, 35, 36, 37, 38નો આઠડો વધી 3, 8, 9, 10, 11, 11, 84 આવી ગયા. તો 8 8, 11, 84, 0, 0, 0, 0. આ 2 પોઈન્ટ છે તો એક કાપો. તો 60.84નું વર્ગમૂળ 7.8 આવી ગયા. ઓકે, 9. અને 10મો દાખલો એ તમારો છેલ્લો દાખલો છે. 68.89. ઓકે, ચલો ડબલની જોડકી કરી. 7 7 49, 68 64 આવશે. 88 64. તો 0 અને 8માંથી 4 જાય તો 4, 89 ઉતારી લો. અહીં 8 ઉમેરો એટલે 8 ને 8 16. હવે કેટલા લખીશું વિદ્યાર્થી મિત્રો? તો 3 આવી જશે આથી. 9 છે એટલે 3 તરી 9, 3 ચંગ 18નો આઠડો વધી 1, 3 એકા 3 અને 1 4, 489 આવે એટલે 3 489, 0, 0, 0. 2 પોઈન્ટ છે એટલે 1 પોઈન્ટ કાપો. તો 68.89નું વર્ગમૂળ 8.3 આવી ગયું. ઓકે, બીજા દાખલાના 10 એ 10 પૂરા થયા.